ભૂમિ હા અષાઢ મહિનો બેસી ગયો છે એટલે આ વ્રત શરૂ થાય 11 થી છોકરીઓના. એટલે ક્રિયા મોટી થાય ને એટલે એને વ્રત કરાવજો. મમ્મી કયા વ્રત અને કેમ રહેવાના હોય? મોળાકત રહેવાના હોય ને તો જેઠ મહિનાના અંજવાળિયા બે રવિવાર આવે એ મોળા રહેવાના, અંધારી આવે એ ખારા એકટાણું કરીને રહેવાના હોય. અને પછી અષાઢ મહિનાના 11 થી એકટાણું કરવાનું હોય, ગોરમાની પૂજા કરવાની હોય. રોજ રોજ 5 દિવસ નોખી નોખી પૂજા કરવાની હોય, સૂર્યદેવની, ઉમરાની, જુવારાની, ગોરમાની, એમ 5 દિવસ અલગ અલગ પૂજા કરવાની, ગાયની પૂજા એમ 5 દિવસની અલગ અલગ પૂજાઓ કરવાની. અને છેલ્લે દિવસે આપણે જાગરણ કરવાનું હોય, એમાં દેદો કૂટવાનો હોય, એમ દેદો કૂટવાય જાતા. દેદાની યાદી હજી લાઠીના ચોકમાં છે દેદાની. અને 5મે દિવસે જાગરણ કરવાનું હોય, તેથી બધું ખવાય, કઠોળ ને પલાળીને ખાવાનું બનાવીને એવી રીતે રહેવાનું હોય. અને જ્યાં પાર્વતી કરવાના એ 13ને દિવસે રહેવાનું, અને એનું જાગરણ બીજનું આવે. 5 દિવસના 2 વ્રત હોય, કુમારિકાઓ રહે છે. પાછું મોરમ એ ચાલે છે. મોરમમાં તાજિયા બનાવે, ગામમાં આટો મારે, ચીથરો બને અને ગામમાં બધે આંટા મારે, ચોક હોય ને એની સ્થાપના કરે અને બધા પગે લાગે, પાણી રેડે, એવું કરે. અને 11 ને દી ગામમાં આંટો મારે, પડમાં આવે. 12 દી તાજિયા ટાઢા થાય. અલગ અલગ ધર્મના અલગ અલગ તહેવાર આવે. મમ્મી પેલાની વાતો સાંભળવાની કેવી મજા આવે, હજી કઈ હોય તો ક્યાં ને.